તો મિત્રો જુઓ તમે આજનો વિડીયો ખાસ છે મિત્રો, કારણ કે આજના વિડીયોમાં ખૂંખાર મેળીમાં સામે જે આજે વિડીયો તમે જોઈ શકો છો મિત્રો, ત્યાં ખૂંખાર મેળીમાંની મૂર્તિ જે તમે વિડીયોમાં જોઈ જશે મિત્રો, તે વિડીયોમાં તે મૂર્તિ પણ રાખવામાં આવેલી છે અને સામે જે સાપ જે નાગ મહારાજ છે મિત્રો, તે દૂધ પી રહ્યા છે મિત્રો. તો ખાસ વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો. આજના વિડીયોમાં ખાસ માહિતી આપવાનો છું. બારેચધામમાં હમણાંથી ગાદી પણ પ્રવચનની બંધ છે, એના વિશે પણ સમજાવવાનો છું મિત્રો. તો મિત્રો, પ્રવચનની ગાદી બંધ રાખવાનું કારણ શું છે? માત્ર આ વિડીયો નહીં મિત્રો, પરંતુ એની પાછળ બીજું કારણ છે. તો મિત્રો, તમે હમણાંથી ખૂંખાર મેળીમાંના સાનિધ્યમાં બનેલી જે અમુક વિડીયા હોય છે મિત્રો, અમુક ફોટા, તે બધું તમે વાયરલ જોયું હશે. તો એનું કારણ શું છે? એ બધી વસ્તુ શા માટે થાય છે મિત્રો? તો મિત્રો, તમે જોયું હશે કે એક ફોટામાં ખૂંખાર મેળીમાંના સાનિધ્યમાં તે દૂધ હોય છે મિત્રો, તે આપે છે. માતાશ્રી બારેજાધામવાળા ખૂંખાર મેળીમાં છે તે નાગદેવતાને દૂધ આપે છે. બીજો હમણાં તમે વિડીયો જોયો મિત્રો, તેમાં નાગદેવતા છે તે દૂધ પીતા હોય છે. અને મિત્રો, ઘણા વિડીયો મિત્રો, ઘણા ફોટા પણ એવા વાયરલ થયા છે. માતા આમ તો કહેતા હોય છે મિત્રો કે લાખો શ્રદ્ધાળુઓના દુઃખ દૂર કરવા માટે ખૂંખાર મેળીમાં હંમેશા ત્યારે જ હોય છે મિત્રો. તમે તેમને કોઈ પણ પ્રકારની માનતા કરો એટલે તમારે સફળ થાય. તો મિત્રો, હમણાંથી બારેજાધામમાં કેમ ખૂંખાર મેળીમાંના સાનિધ્યમાં પ્રવચનની ગાદી નથી થતી? હમણાં જે મહિનો દિવસ થઈ ગયો મિત્રો, પરંતુ નવો વિડીયો આવ્યો નથી મિત્રો. હમણાંથી ખૂંખાર મેળીમાંના પ્રવચનની ગાદી બંધ છે. તો એનું કારણ શું છે એ પણ આજના વિડીયોમાં આપણે જાણશું. તો મિત્રો, પહેલી વસ્તુ તો એ જ છે મિત્રો કે તમે જે જોયો છે મિત્રો એક ફોટો, તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે આ ફોટો તમે જોયેલો છે કે જેમાં એક ભાઈ છે મિત્રો, તે બેઠા છે, તેમના પત્ની બેઠા છે, બાળકો બેઠા છે અને એક બેન છે તે પણ સામે ચા લઈને કે દૂધ લઈને આવે છે મિત્રો. તે ખૂંખાર મેળીમાં માટે તે આવું બધું કરે છે. માતા છે મિત્રો, તે તેમના જે મેલા ગોદડા હોય છે મિત્રો, જે ઓશિકાન ત્યાં બેઠા છે, તેમને કોઈ પણ પ્રકારનું એવું ભેદભાવ નથી મિત્રો. અમીર ગરીબની કોઈ પણ પ્રકારની એવી ભેદભાવના ખૂંખાર મેળીમાં રાખતા નથી. બાકી ઘણા ભુવાઓ શું કરતા હોય મિત્રો, કે જે અમીર લોકો હોય તેની ત્યાં જઈને ગરીબ લોકોને ત્યાં જતા નથી મિત્રો. પરંતુ ખૂંખાર મેળીમાંનો આ ફોટો સાબિત કરે છે કે ત્યાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી. માતા એવું કહે છે કે કોઈ અમીરની ત્યાં નથી જતી, કોઈ ગરીબની ત્યાં પણ જતી નથી મિત્રો. તો એનું કારણ શું છે એ કહેવાનું, તો ભાઈ કારણ માત્ર આટલું જ છે કે ખૂંખાર મેળીમાં છે તે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખતા નથી. આ એક એઆઈથી બનાવેલો ફોટો છે મિત્રો, જે ખૂંખાર મેળીમાંના જે ભક્ત છે મિત્રો, જે શ્રદ્ધાળુઓ હોય તેઓએ બનાવેલો હોય છે મિત્રો. તે માત્ર ને માત્ર બધાને સારું લાગે તેના માટે મિત્રો. તો મિત્રો, આ વિડીયો તમને આજનો આ ફોટો, આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. તો મિત્રો, ખૂંખાર મેળીમાં આમ તો બધાને, હવે મિત્રો હું તમને એક ખાસ વિડીયો બતાવી જઈ રહ્યો છું મિત્રો, જે તમે જોઈને ચોંકી જશો મિત્રો. તો મિત્રો, હવે તમને ખબર જ હશે કે ખૂંખાર મેળીમાં છે તે નાગદોષ, લક્ષ્મી ટકતી ના હોય, તો એવી બધી વસ્તુઓ પર મિત્રો ખાસ મહત્વનું ભાર આપે છે મિત્રો, ખાસ મહત્વનું જ્ઞાન આપે છે. પરંતુ કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા ફેલાવતા નથી મિત્રો. માત્ર ને માત્ર બેઝિક જે જ્ઞાન હોય છે મિત્રો, જે આપણે જરૂરી હોય છે હંમેશા. જે કોઈ પણ તમારા વ્રત કરો મિત્રો, કે પછી તમે જે છોકરીઓ જે હોય છે મિત્રો, તેને એવું દિવસો હોય છે મિત્રો, તો તેના માટે પણ મહત્વનું જ્ઞાન આપે છે મિત્રો. તો વ્રતમાં શું કરવું, આ તે એવી બધી મહત્વની વાતો ખૂંખાર મેળીમાં કરતા હોય છે. જે વ્રતના દિવસો હોય છે મિત્રો, તો તે ખાસ દિવસે કઈ રીતે કયા નિયમોનું પાલન કરવું, અને રસોડામાં જે તમે કઈ રીતે તમારે સ્વચ્છતા જાળવવી, જેથી તમારા ઘરમાં લક્ષ્મી આવે મિત્રો. તો એ બધી મહત્વની વાતો ખૂંખાર મેળીમાં કહેતા હોય છે. માતાના આ જે ફોટો જોયો છે મિત્રો, તેમાં ખૂંખાર મેળીમાં જે ગરીબ માણસના ઘરે જઈ અને તમે તે ફોટો જોયેલો છે મિત્રો એઆઈ વાળો, તો તેમાં માતા એવું સાબિત કરે છે મિત્રો કે તે કોઈ પણ પ્રકારનો અમીર કે ગરીબનો ભેદભાવ રાખતા નથી. તો મિત્રો, ખૂંખાર મેળીમાંનો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. બીજી મહત્વની વાત એ મિત્રો કે હવા ફોટા વિશે તમને કીધું મિત્રો, આ વિડીયો વિશે પણ જાણી લ્યો. ખૂંખાર મેળીમાંના સાનિધ્યમાં જે આ વિડીયો તમે જોયો છે મિત્રો, બાજુમાં મેલડીમાંની મૂર્તિ છે અને મૂર્તિની બાજુમાં ખૂંખાર મેળીમાં છે મિત્રો, તે હાથ જોડીને બેઠા છે. તો તે મૂર્તિનો જે વિડીયો છે મિત્રો, તે પણ એઆઈથી બનાવેલો છે મિત્રો. જે શ્રદ્ધાળુ હોય છે મિત્રો, તેમને માતા પ્રત્યે અત્યંત શ્રદ્ધા હોય છે ભાઈ, અને તે આપણે ઇન્સ્ટાગ્રામમાં મોકલતા હોય છે કે ભાઈ અમારા વિડીયો ઉપર પણ વિડીયો બનાવો, જેથી કરીને લાખો શ્રદ્ધાળુઓને ખબર પડે, તેમનો ભાવ સચવાઈ રહે મિત્રો. એટલા માટે જ આવા વિડીયો આવતા હોય છે. અને કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા ફેલાવવા માટે નહીં મિત્રો, પરંતુ હંમેશા સત્ય સાથે રહેવા માટે જે ખૂંખાર મેળીમાં છે મિત્રો, તે લાખો શ્રદ્ધાળુઓની મદદ કરે જ છે મિત્રો. તો તેમને પણ ખાસ એવી મહત્વની વાત કરીએ મિત્રો કે ખૂંખાર મેળીમાંના સાનિધ્યમાં ગાદી કેમ બંધ છે મિત્રો.
તો મિત્રો ગાદી પ્રવચન બંધ રહેવાનું કારણ છે મિત્રો જે ચોમાસું છે તે, કારણ કે ચોમાસા દરમિયાન ખુંખાર મેળીમાં એની ગાદી હંમેશા બંધ જ રહેતી હોય છે મિત્રો. તો ત્યાં આ બધું થતું હોય છે મિત્રો. તો જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.